દાદા તમને ક્યારે ખીજાણ? નહીં હો, નહીં? કોઈ દી નહીં. વાહ, કોઈ દી ઝઘડો જ નથી કોઈ દી નહીં, આમ બાયજાન નથી કોઈ દી. લે, દાદાનો સ્વભાવ કેવો છે? હા, બેઠો છો કેવો સ્વભાવ છે એમનો? તમને કેવા સ્વભાવ લાગ્યો અત્યારે? ટાઢો. ખૂબ શાંત છે. હા, શાંત શક્તિ ટાઢો. લગ્ન કરીને આવ્યા ત્યારે કેવું વાતાવરણ હતું અહીંયા? ખાસ કરીને કેટલા કામ હોતા તમારે? અરે કામની કામ વાત થાય તે દી અમે તો ગામમાં રહેતા ને અમારી ઓલી કોર હિમ હતી બધું કઈક અવરું તવરું થયું હોય તો જાતું કરી નાખીએ. વાહ, બાય થોડું કઈ પસંદ થાય. આ નિહણી અડધો શું ઉપતી મેલગામ થી મારે દેર લોયા દઈ હું આમ કરીને આમ અધર કરું તો એક માથે હોય લઈ એટલે લગભગ તો કેટલા ફૂટ તો અમે એમને ગારી નાખી હતી. ક્યારે વિદેશ જવાનો ને એવો શોખ? ઓરો ના હમણાં વિદેશ આવે છોકરા બહુ આ મોટી તમારી 10-11 વર્ષથી આવી ઈ નથી બાય ત્યાં કોઈ દી. આમ તો કહેવાય છે કે ઝડપેલું અમી અમર કરી શકશે પણ અભય નહીં આપી શકે. હાલ આપણે ગામડામાં છીએ અને એક બાજુ મેઘમંડાળના આદર વર્તાણા છે ને કોઈ પણ ક્ષણે છે વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે ગામડામાં બેઠા હોઈએ અને ખાસ કરીને આ વડીલોના વડલા નીચે તમે બેસો તો જે પહેલાંની સંસ્કૃતિ છે, પહેલાંનો સમય છે તેના વિશે ઘણું જાણવા મળતું હોય છે. બા સાથે બેઠા હતા અને ઘણી બધી એવી વાતો કરી જે પહેલાં સમયની હતી, આજે પણ આપણે કહી શકાય જાણવી જરૂરી છે. તો આવો તેમની સાથે જ પહેલાંના સમયમાં ડોક્યુ કરીએ વાત ગુજરાતી પર. શું નામ છે આઈ? મારો રામભી. શું કહેશો આઈ? આમ જોઈએ તો અત્યારે તો અમારા જેવા યુવાનો છે ખાસ કરીને વડીલો પાસે ઓછું બેસે છે, પરંતુ એ સંસ્કૃતિ છે જાણવી ખૂબ જરૂરી છે ને એટલા માટે ઘણા લોકો જોતા પણ હોય છે, આપને પણ જોવે છે. તો શું કહેશો કે પહેલાનો સમય કેવો હતો? અત્યારે જોઈએ અત્યારનો સમય જોતા કેવું લાગે ને પહેલાનો સમય કેવો હતો? પહેલાનો સમય હારામાં હારો હું તો જાનું આવતી જાતી 2-3 દી રોકાતી. ઓહો. હા, અટાણે તો આમ જરીક વાર થાય તો હો ને હોગે હોગે. ખાસ કરીને લગ્ન વિશે વાત કરી, પહેલા લગ્ન કેમ થતા? પેલા લગ્ન આગળ વાત કરી ને કે હામ હામાં 2-3 દી રોકાય પછી હામ હામાં એકાબીજા જાન્યા ને માન્યા ને વાત થાય એટલે પછી જાન્યા કયો માન્યાને માન્યા એ કે ડુહાન પૂર્ણી બાંધ્યો તો ઓલા તો હોશિયારમાં પડ્યા કે હવે કા શું કરવું કે જો હારે તો રૂપિયા દેવા પડે. પછી તો પાછો બેગ બાબા સેટા હું તો એ આવ્યા તો પૂછ્યું જાન્યાને કે નિમાણા કેમ છે તો કે આ માન્યા અહીં કે ડુહાન પૂર્ણી બાંધ્યો હોય કે અરે એમાં કાં હોય કે લઈ આવો સાણી પાણી તો આખડી બાંધી પૂર્ણી કે એટલે ચાણીમાં પાણી કોઈ દી આવે? હા, ચાણીમાં પાણી કોઈ દી આવે નહીં, ડુહાન પૂર્ણી કોઈ દી બંધાય નહીં એટલે છૂટી ગયા. તો વાત થયો તો બેયને. તો પેલાના લગ્ન કેવી રીતે હતા? અત્યારે આપણે જોઈએ કે મહેમાન થાળી પડે ત્યારે મહેમાન આવે અને ભોજન પણ સમયની થાળીમાં એટલું બધું ભોજન હોય. પેલા કેવી રીતે, કેટલા દિવસ પહેલા થતું, શું શું કામ કરવાના હોતા? પેલા તો બસ બધા રીતિ કામ કરતા હોય. જો અમારે છે ને તો હવે માંડવે ફેરા આવ્યા, માંડવે ફેરા અમારે ન હોય, ખાંડે ભરતા આમ તરવારી. પેલા મારી આ વાત કરતી કે વરરાજો જાન ને વરરાજાને માર નાખ્યો હતો કે જાન લૂંટી દીધી બારવટિયા. પછી બાઈ છે ને એને વરરાજા પાસે તરવારી હોય ને એ તરવારી ફેરા ફરી તે દૂનું અમારે એમ વયું આવતું. અમારા દાયરામાં આખા માંડવે ફેરા ન થતા, આ તો હવે તો કરવા માંડ્યા બધા ને કઈ આ ખાંડે ફેરા ફરવાના. પછી ભાઈ તરફથી 2 જણા આવે ફેરા ફરવા, પછી ફેરા ફેરવાય એટલે અમુક વાર કોઈ અહીંયા ઠેકાણે થતે હોય ને બેઠા હોય તો વરે ગોદડિયું સીવી દઈ વાહાય એટલે એ રીતે મસ્તી કરવામાં આવતી. તો ઉભા થાય તો વાહે ગોદડી થાય તોય દક ન લગાડતા ને બાયુ જીમ આવે એમ ફટાણા દેતી. ઘરમાં ગધેડી જાણી એને ખીર રંધાવો ને ખવડાવો અને છતાં કોઈને ખોટું ન લાગે, ખોટું ન લાગતું. આજકાલ નાની નાની વાતોમાં લોકોને ખોટું હતા આમાં બધી મોજ હતી ને મોજ. હવે અટાણે તો જરીક કઈક વાંધો પડે તો આવ. તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા? 35 માથે થયા. ઓહો. શું કહેશો, અત્યારે તો લગ્ન ટકતા નથી. આમ ફેરા ફરાઈને ઘણી જગ્યાએ તો 7 મહિનામાં હજી તો 7 ફેરા ફરી આવે ને 7 મહિનામાં તો છૂટું થઈ જાય. આ બધું જોવો તમે આવો સમય તો કેવું લાગે? આમ આપણે અટાણે હાલમાં કહીએ કે ઘડી ખામ ક્યાંય જડે તો એ અમુક આમ તરત છૂટું કરી નાખે. હું વાંધે હતી એ સહન ચક્રી. ભેગા રહેવા માટે શું જરૂરી હોય છે? આજકાલ અનેક યુવાનો આપણને જોતા હશે, એ લોકો ઘણું છૂટું થઈ જાય, એકબીજાનું સહન શક્તિ આજકાલ ઓછી થતી જાય. તો લગ્નમાં ભેગા રહેવા માટે શું જરૂરી હોય છે? ભેગામાં હપમાં સારું છે ને, હપ ને જપ હપમાં સારું છે, નોક નોકા થાય એમાં તો કામ પછી પેલું કૂતરું તાણે ગામ જાણો
હિયારીઓ તાણે હિમધારો એમ થાય પછી ઈ દાદા તમને ક્યારે ખીજાણ? નહીં હો, નહીં? કોઈ દી નહીં. વાહ. હા, આજકાલ તો ઝઘડા કરતા હોઈએ પતિ નહીં નહીં પત્ની. નહીં, કોઈ દી નહીં. હા, કોઈ દી ઝઘડો જ નથી થયો કોઈ તમારે? દી નહીં, આમ બાંધ્યા નથી કોઈ દી. લે. હા, એનું શું કારણ છે? તો હું બાંધવાનું આવે તી બાદી કઈ કે બાંધવા- નાની વસ્તુને લઈ વાતુને લઈ કઈ ન થઈ નહીં નહીં નહીં, આમ બધું કંઈક અવરું થવરું થયું હોય તો જાતું કરી નાખીએ. વાહ બાંધ્યા થોડું કઈ પછી થાય. વાહ. એ અમારા છોકરા બહુ આ મોટી તમારી 10-11 વર્ષથી આવી ઈ નથી બાંધ્યા કોઈ દી. વાહ. આજકાલ આપણે જોયું કે નાના નાના ઝઘડા ઘણી વખત બહુ મોટા થઈ જાય. થાય તે અમે જોઈએ તું કોઈને નથી કરવું. જાતું કોઈ નથી કરવું. દાદાનો સ્વભાવ કેવો છે? હા બેઠો જોઈ કેવો સ્વભાવ છે એમનો? તમને કેવા સ્વભાવ લાગ્યો અત્યારે? ટાઢો. ખૂબ શાંત છે. હા, શાન શક્તિ ટાઢો. એ કી કોયલું હોય તો એ કઈ જાતું કરી નાખાય. એ ગણીને ગાંઠી નો બંધાય એમ કે. હાલે ભાઈ, જો અડધી જિંદગી વહી ગઈ, હવે અડધી છે. સાચી વાત છે. હા, હવે તો આ આપણે પરિવારને જોઈએ ને ખુશી થાય ને એ હોપી દે ને એ આજે પૂજા આપણે મેલીને પછી વયા જઈએ તો ટાઢે લાકડાઈ જાય. આજકાલ વડીલોને ને અત્યારના યુવાનોને ઝઘડા થતા હોય કે મૂકવું પણ નથી હોતું ઘણી વખત. તમે વાત કરી કે હવે મૂકીને એમના પર છોડીને હવે આપણે બેસીએ છીએ, તો અમે એ કેટલું જરૂરી છે કે એમને સોંપી દેવું? જરૂરી છે ને, આ અમે બેઠા છોકરા જાણે ને એનું કામ જાણે. એટલે આ પણ જરૂરી છે. આપણે તો હવે બટકો દીર્યો. હવે એમાં પછી આઈ કર્યો ને આઈ કરો ને આઈ કરો ને તો આંખી થઈ જાય પછી. એટલે બધું સમય સમયે સમય સમાન માન હોય ને. તમે લગ્ન કરીને આવ્યા ત્યારે કેવું વાતાવરણ હતું અહીંયા? ખાસ કરીને કેટલા કામ હતા તમારે? અરે કામની કામ વાત થાય તે દી અમે તો ગામમાં રહેતા ને અમારી ઓલી કોર હિમ હતી. ત્યાંથી પછી અમે આ ભાગમાં આવ્યા ને ત્યાંથી થોડા વીઘા હતા, તે આ વીઘા જાક વધીને આવ્યા. અમારા કટમમાં હતા નહીં બધા આટાના કર્યા. ત્યારે પાણી ને એવું બધું ભરવા જવું પડતું કે બધું? હા, અહીંયા પાણી નહોતું ને વાયુ નહોતી. અમે અહીંયા આવીને ગાર્યું, બે વાયુ, એક અહીં છે એક વાં છે. હાથે ગાડી? હા, અહીંથી ગાર્યું બધું. ઓહો. અમે પોતી બાયું ને ભાઈ અમારા મારા દેરું આ વાય તો જો. તો ત્યારે એટલું બધું કામ હતું? મારે દુનિયાનો વાયમાં વિન્ડો ઊંડી ઉતરે પછી નિહાણી રાખીએ. નિહાણીએ પછી આમ આ નિહાણી અડધો શું ઉપતી મેલગામથી મારે દેર લોયા દઈ હું આમ કરીને આમ અધર કરું તો એક માથે હોય લઈ એટલે લગભગ તો કેટલા ફૂટ તો અમે એમને ગારી નાખી હતી. પછી ઊંડી બહુ ગઈ ને એટલી કહેતા પછી આ ઓલે ખટારી વાળાને. અત્યારના છોકરાઓ એવું કામ થાય કરે નહીં. અટાણે તો આવી ગયું ને એવું બધું વિજ્ઞાન. અટાણે કરવા પૂરતું ક્યાં, તે તો એ તો કઈ નહોતું. હાઈથી ન્યાર કરતા તો એટલું બધું કામ નથી છતાં કેમ અત્યારમાં આપણે જોઈએ અત્યારના છોકરાઓ આટલે બધું ટેન્શન ને એવું બધું હોય, ભાગદોડ? અટાણે છોકરાની પછી મોજ મજા કરવી ને ફરવું ને કામ તો કરવું હોય તો કરે ને નકર ન કરે ને મૂલી નાખી દે. તો અત્યારનો સમય તમને કેવો લાગે? મોબાઈલ ને એ બધું કેવું લાગે? કામ લાગે તો પછી વખત એવું વરતવું જોઈએ ને. અટાણે કઈ કહેવાય તો નહીં બહુ પ્રધાને. તમને મોબાઈલ વાપરવો ગમે? નહીં નહીં નહીં, મને ટીવી જોવી ન ગમે. લે, તો શું કરો તમે? બસ બે મનમાં રામનું નામ લઈએ. વાહ, હાલે ભક્તિ. છોકરા છે રમતા હોય તો ધ્યાન રાખીએ. શહેરમાં રહેવા જવું? નહીં નહીં, ન ગમે? કા? શહેરમાં ન ગમે હો. એનું શું કારણ? મજા જ ન આવે. હા, અહીંયા વાડીમાં જ. હો જાય નહીં. અહીંના જેવું વાતાવરણ પણ ત્યાં ન હોય. એ તો કહું કાંઈ નહીં, કોઈ દિવસ તો ક્યાંય ગયો જ નહીં હોય. શહેરમાં હગા તો મલક છે અમારે. હા, જાય કદાચ ને તો દ્યાવા હવે જઈને અહીં આવતા. ક્યારે વિદેશ જવાનો ને એવો શોખ? ઓરો ના, હમણાં વિદેશ આવે થોડી. નહીં નહીં નહીં, વિદેશ જાય. દાદા તો કે જવું છે. એ તો જાય ને, મને ન મજા આવે. પગું દુખે ને, હરદુવાર ગયા તા મારા ભાઈ ને મારા ભોજાઈ ધરાર મને લઈ ગયા કે હા ભાઈ મારા પગું દુખે ને મારું આ તમે હેરાન થયા તો કે અમી સેતારે તું લેતા ને કોણ લેતા હે કે હરદુવાર ગયા હતા ટ્રેનમાં અહીંથી 5 દી રોકાણા હતા. પણ પગ દુખે એટલે મજા ન આવે ને.